આ પ્રશ્નમાં આપણને 1,2 ડાયબ્રોમો સાયક્લોઓક્ટેન આ સંયોજન આપેલું છે, જેની 1, 2, 3, 4 અલગ અલગ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરાવતા મળતી મુખ્ય નિપજ પી કોણ હશે એ જણાવવાનું છે. તો જોઈએ આપણે પહેલો પ્રક્રિયક કોણ છે, આલ્કોહોલિક KOH. આલ્કોહોલિક KOH એ જનરલી એ એલિમિનેશન એટલે કે વિલોપનને સપોર્ટ કરે. તો અહીંયા આપણી પાસે છે કોણ છે, 1,2 ડાયબ્રોમો સાયક્લોઓક્ટેન અહીંયા બનાવેલો છે. 1,2 પોઝિશન ઉપર બ્રોમિન છે, 1,2 ડાયબ્રોમો સાયક્લોઓક્ટેન. તો જો આપણે આલ્કોહોલિક KOHની રિએક્શન કરાવીએ, આલ્કોહોલિક KOH, તો E2 એલિમિનેશન થતું હોય છે. અને E2 એલિમિનેશનમાં શું થાય, આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન. તો આલ્ફા બીટા એલિમિનેશનથી અહીંયા પાઈ બોન્ડ જનરેટ થઈ જશે. એટલે કે આપણને જે મળતી નિપજ છે એ કંઈક આવી હશે. તો પહેલા પ્રક્રિયકથી આપણને આવી નિપજ મળશે. હવે આલ્કોહોલિક KOHથી ડબલ બોન્ડેડ કાર્બન ઉપરથી ડિહાઇડ્રોહેલોજિનેશન પોસિબલ નથી, E2 રિએક્શન પોસિબલ નથી. એના માટે આપણને બીજો પ્રક્રિયક આપેલો છે NaNH2. તો NaNH2 ખૂબ જ પ્રબળ બેઝ છે, જે ડબલ બોન્ડેડ કાર્બન ઉપરથી પણ H+ કાઢી શકે છે. તો અહીંયા હજુ એક હેલોજન છે, તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થઈને આપણને અહીંયા ફરીથી એક પાઈ બોન્ડ છે એ જોવા મળશે. એટલે કે આપણને જે નિપજ મળશે એ કંઈક આવી મળશે. તો આ બીજા પ્રક્રિયકથી મળતી નિપજ છે, NaNH2 થી મળતી નિપજ છે. બંનેનું મિકેનિઝમ હશે E2 એલિમિનેશન, પણ આલ્કોહોલિક KOHથી અહીંયા સેકન્ડ સ્ટેપમાં એલિમિનેશન ડબલ બોન્ડેડવાળા કાર્બન ઉપરથી પોસિબલ નથી. નેક્સ્ટ પ્રક્રિયક જોઈએ આપણે કોણ છે, Hg2+ અને H+. એસિડિક માધ્યમમાં Hg2+. તો આ કુકેરોફ રિએક્શનની નિશાની છે, કુકેરોફ રિએક્શન. તો એમાં શું થાય, આલ્કાઇન હોય એમાં વોટરનું એડિશન થાય, પાણીનું એડિશન થાય. એક પાઈ બોન્ડ તૂટશે, આ કોઈ પણ એક પાઈ બોન્ડ તોડીએ અને એની સાથે H+OH- એ જોડવાનો હોય. તો આપણને શું મળશે જોઈએ. તો એક પાઈ બોન્ડ તોડીને આપણે અહીંયા વોટરનું એડિશન આ રીતે કરાવી શકીએ. એક કાર્બન પર કોઈ પણ એક ઉપર OH અને અહીંયા H મૂકી શકીએ. તો આ નિપજ છે આપણને મળી જશે. હવે આ છે ઇનોલ ફોર્મ. ઇનોલ ફોર્મ કરતાં કીટો ફોર્મ છે વધારે સ્ટેબલ હોય. અહીંયા ડબલ બોન્ડ છે તો એ ઇન થઈ ગયું અને એના જ કાર્બન ઉપર કોણ છે, OH. તો આલ્કોહોલ થઈ ગયું ઇનોલ ફોર્મ. તો આનું આપણે કીટો ફોર્મ બનાવી શકીએ. તો અહીંયા 1, 2, 3. તો આના કીટો ફોર્મમાં શું હશે, 3 નંબરનો હાઇડ્રોજન એ માઇગ્રેટ થઈ જશે 1 ઉપર અને 1, 2નો પાઈ બોન્ડ એ માઇગ્રેટ થઈ જાય 2 અને 3 વચ્ચે. બરાબર. તો આપણને કંઈક આવી નિપજ મળશે. તો ચલરૂપકતા એટલે કે ટોટોમરાઇઝેશનથી આપણને આવી કંઈક નિપજ મળશે. અને ચોથો પ્રક્રિયક જે આપણને આપેલો છે, ઝિંક Hg H+, એટલે કે HCl. ધેટ મીન્સ આ તો છે ક્લેમેન્સન રિડક્શન, અને ક્લેમેન્સન રિડક્શનથી જે આલ્ડીહાઇડ અથવા તો કીટોનનો ડબલ બોન્ડ હોય એ આલ્કેનમાં કન્વર્ટ થઈ જાય. એટલે કે આપણને જે નિપજ મળશે એ ફાઇનલી સાયક્લોઓક્ટેન મળશે મુખ્ય નિપજ તરીકે. આ કેન્સલ થઈ જશે. ઓકે. તો આ આપણી મુખ્ય નિપજ છે અને એવો ઓપ્શન છે ઓપ્શન 2. થેન્ક યુ.